નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંત કૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું એકમ યક્ષ યુધિષ્ઠિર સંવાદ કે જેનું આજે આપણે પરિચય મેળવવાનો છે. બરાબર, તો આપણે યક્ષ યુધિષ્ઠિર સંવાદ એકમને શરૂ કરીએ. તો આપણે મહાભારતની અગાઉ મહાભારત વિશે તો આપણે શીખ્યા જ હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મહાભારત વિશે મહાભારતનો જ એક ભાગ, એક યક્ષ યુધિષ્ઠિર સંવાદ કે જેનો આજે આપણે પરિચય મેળવવાનો છે. બરાબર, તો સર્વપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ અને ત્યારબાદ એનામાં આગળ વધશું અને સાથે સાથે પરિચય મેળવતા જશું. તો અહીં મહર્ષિ વ્યાસ રચિત મહાભારત એક વિશ્વકોશ સમો ગ્રંથ છે. 1,00,000 શ્લોકોની સંખ્યા ધરાવતા આ મહાન ગ્રંથ માટે કહેવાયું છે કે યદિહાસ્તિ તદન્યત્ર યજ્ઞહાસ્તિ ન તત્ક્વચિત. અર્થાત અહીં મહાભારતમાં જે છે તે જ અન્યત્ર છે, જે અહીં નથી તે બીજે ક્યાંય નથી. આ કથન દ્વારા કરવામાં આવેલી ઘોષણા અક્ષરશઃ સાચી છે. તો અહીં મહર્ષિ વ્યાસનો એક મહાન ગ્રંથ મહાભારત કે તેના વિશેની અહીં વાત છે. તો આ મહાભારત ગ્રંથ છે તેનામાં 1,00,000 શ્લોકો છે. બરાબર, 1,00,000થી પણ વધારે શ્લોકો છે. આ મહાભારત ગ્રંથને વિશ્વકોશ કહેવામાં આવેલો છે. વિશ્વકોશ એટલે કે જેનામાં વિશ્વમાં જે ઘણી બધી બાબતો છે, જે વિશ્વની વિવિધ બાબતો જેનામાં ચિતરવામાં આવી હોય તેને આપણે વિશ્વકોશ તરીકે ઓળખી શકીએ. જેનાથી આખું વિશ્વ છે તે કંઈક ને કંઈક શીખી શકે તેને આપણે વિશ્વકોશ કહી શકીએ. તો આ મહાભારત છે તેને વિશ્વકોશ માનવામાં આવેલો છે. બરાબર, ને આ મહાભારત વિશે કહેવાયું છે કે યદિહાસ્તિ તદન્યત્ર યજ્ઞહાસ્તિ ન તત્ક્વચિત. અર્થાત કે જે મહાભારતમાં છે તે બધી જગ્યાએ છે અને જે મહાભારતમાં નથી તે ક્યાંય નથી. બરાબર, એટલે અર્થાત કે જે બાબતો મહાભારતમાં આવેલી છે તે જ બાબતો સંપૂર્ણ સંસારમાં છે. બરાબર, જે બાબતો મહાભારતમાં આવેલી છે તે બાબતો સંપૂર્ણ સંસારમાં છે અને જે બાબતો મહાભારતમાં આવેલી નથી તે બાબતો સંપૂર્ણ સંસારમાં નથી. એટલે કે મહાભારત વિશે આવી એક ઘોષણા કરવામાં આવેલી છે. મહાભારતની વિશાળતા અને મહાભારતનું વિષય વૈવિધ્ય છે તેને ધ્યાનમાં લઈને આ પ્રકારની ઘોષણા કરવામાં આવી છે અને આ ઘોષણા છે તે અક્ષરશઃ સાચી છે. બરાબર, આ ઘોષણા અક્ષરશઃ સાચી છે કારણ કે મહાભારતમાં ઘણા બધા વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે. આશરે 1,00,000 જેટલા શ્લોકોમાં આ મહાભારત વિવિધ વિષયોને વર્ણવે છે. ટૂંકમાં મોટાભાગના જે બધા વિષયો છે તેનામાં મહાભારતે ધ્યાન કેન્દ્રિત કરાવ્યું છે, લોકોનું ધ્યાન કેન્દ્રિત કરાવ્યું છે. બરાબર, તો આ માટે જ મહાભારતને કદાચ વિશ્વકોશ કહેવાતો હશે. આ ઉપરાંત એક બીજી બાબત પણ ધ્યાનપાત્ર છે. મહાભારતમાં વિષય વસ્તુનું પ્રસ્તુતિકરણ વૈવિધ્યસભર છે. સામાન્ય રીતે મહાભારતનું સમગ્ર કથાનક સંવાદાત્મક છે. જુદા જુદા પ્રસંગને અનુરૂપ જુદા જુદા પાત્રો વચ્ચે રચાયેલા વિવિધ સંવાદો પૈકી યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ સુપ્રસિદ્ધ છે. આ સંવાદની પૃષ્ઠભૂમિ કંઈક આ પ્રકારે છે. તો મહાભારતનું જે વિષય છે, બરાબર, મહાભારતે વિવિધ વિષયો ઉપર પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. બરાબર, વિવિધ વિષયો ઉપર 1,00,000 શ્લોકોમાં તો અનેકો વિષયોનો સમાવેશ થઈ જાય. તો આ મહાભારતે પોતાની સમક્ષ વિવિધ વિષયો રજૂ કર્યા છે. બરાબર, તો આ એ જોતા એના વિષયોમાં વૈવિધ્યતા ઘણી બધી છે. સામાન્ય રૂપમાં મહાભારતમાં જે શ્લોકો છે, બરાબર, તે મોટા ભાગના તે સંવાદાત્મક શ્લોકો છે. એટલે કે બે પાત્રો વચ્ચે સંવાદ થતા હોય અને તે આધારિત શ્લોકને અહીં નિરૂપવામાં આવે. તો આ મહાભારતના જે શ્લોકો છે તે સંવાદાત્મક શ્લોકો છે. અહીં જુદા જુદા પાત્રો વચ્ચે રચાયેલા જે સંવાદો છે તેના આધારે વિવિધ મહાભારતના શ્લોકો રચવામાં આવ્યા છે. તો એ પૈકી છે તે યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ પણ ખૂબ જ સુપ્રસિદ્ધ છે. બરાબર, મહાભારતમાં અનેકો સંવાદો છે. બરાબર, વિશ્વામિત્ર ઋષિ, ત્યારબાદ ભીષ્મ દુર્યોધન, ભીષ્મ યુધિષ્ઠિર વગેરે અનેકો સંવાદો છે મહાભારતમાં. તેનામાં યક્ષ અને યુધિષ્ઠિરનો જે સંવાદ છે તે પણ ખૂબ જ અગત્યનો છે. અને આ સંવાદ મહાભારતના વન પર્વના અધ્યાય 312, 13 અને 14માં આવેલો છે.
આ સંવાદની પૃષ્ઠભૂમિ કંઈક આ પ્રકારે છે. એટલે કે આ સંવાદ શા માટે રચાયો તેના પાછળનું કારણ છે તે તમને નીચે પ્રમાણે જાણવા મળશે. વનવાસી જીવન જીવતા પાંડવો એકવાર કોઈ વૃક્ષની નીચે વિશ્રામ કરી રહ્યા હતા. તે દરમિયાન તરસ લાગતા પીવાનું પાણી લેવા માટે નકુલ અને સહદેવને મોકલવામાં આવ્યા. ઘણો સમય પસાર થઈ ગયો છતાં એ પાછા આવ્યા નહીં. એટલે કે અર્જુનને અને તે પણ પરત ના આવ્યા. એટલે કે ભીમને મોકલવામાં આવ્યો. ઘણો સમય થયા પછી ભીમ પણ પાછો આવ્યો નહીં. એટલે યુધિષ્ઠિર સ્વયં જાય છે. સરોવરના કિનારે પહોંચીને યુધિષ્ઠિર પોતાના ચારેય ભાઈઓ અચેતન પડેલા જોઈને આશ્ચર્ય પામે છે. યુધિષ્ઠિરે જ્યારે સરોવરના જળને લેવાનો ઉપક્રમ કરે છે ત્યારે અદૃશ્ય રહેલો કોઈ યક્ષ તેને રોકે છે અને જણાવે છે કે આ બધા તમારા ભાઈઓને મેં જ અચેતન કર્યા છે. તમારે પણ આ સરોવરનું પાણી લેવું હોય તો અને ભાઈઓને સચેત કરવા હોય તો મારા પ્રશ્નોના ઉત્તર આપો. યુધિષ્ઠિર સંમત થાય છે અને એ સમયે યક્ષની સાથે જે સંવાદ થાય છે તે યક્ષ યુધિષ્ઠિરના સંવાદ નામે પ્રસિદ્ધ છે. આમાં પસંદગીના પદ્યોનો પ્રસ્તુત પાઠમાં સંગ્રહ કરવામાં આવેલો છે. પ્રથમ 2 પદ્યો સંવાદની ભૂમિકા રૂપ અને તે પછીના પદ્યો ક્રમશઃ યક્ષના પ્રશ્નો અને યુધિષ્ઠિરના ઉત્તરો છે. ત્યારબાદ તૃતીય પદ્યથી લઈને 10મા પદ્ય સુધી કુલ 16 પ્રશ્નોત્તર છે. છેલ્લા 3 પદ્યો સંવાદના ઉપસંહાર માટે છે. તો સામાન્ય રૂપથી આ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ શા માટે રચવામાં આવ્યો તેનું અહીં સમજાવવામાં આવેલું છે. બરાબર. તો સામાન્ય રૂપથી જે દુર્યોધન છે તેમને પાંડવોને તે વનવાસ મોકલી દીધા. બરાબર. તો આ વનવાસ સમય જ્યારે ચાલી રહ્યો હતો તો ત્યારે એ વનવાસ સમય દરમિયાન પાંડવો એક વૃક્ષની નીચે જઈને બેઠા. તો આ સમયે પાંડવોને ખૂબ જ તરસ લાગી હતી. તો આ તરસ લાગી હતી તો આ પાંડવોને જળ લેવા માટે પાંડવોને જળ લેવા માટે યુધિષ્ઠિરે વિવિધ પાંડવોને મોકલ્યા. જેમ કે અર્જુન, નકુલ, સહદેવ, ભીમ વગેરેને મોકલ્યા. પરંતુ આ કોઈ પાછા આવ્યા નહીં. એટલે યુધિષ્ઠિર છે તે સ્વયં જળ લેવાના ઉપક્રમથી જાય છે. બરાબર. તો ત્યાં જઈને યુધિષ્ઠિર જુએ છે કે પાંડવો છે તે અચેત પડ્યા છે. બરાબર. આ જોઈને યુધિષ્ઠિર આઘાત અને આશ્ચર્ય અનુભવે છે કે પાંડવો અચેત કેમ થઈ ગયા. અને એ યુધિષ્ઠિર છે તે ત્યાં જ પાણી લેવા જાય છે. બરાબર. જળ લેવા જાય છે. તો જળ લેવા જેવો યુધિષ્ઠિર ત્યાં જાય છે ત્યાં જ એક અદૃશ્ય યક્ષ બોલે છે કે પહેલાં તમે મારા પ્રશ્નોના ઉત્તરો આપો પછી જ તમે મારા સરોવરનો પાણી પી શકશો. ને તમારા ભાઈ છે એને મેં જ અચેત કર્યા છે. જો તમે મારા પ્રશ્નનો ઉત્તર નહીં આપો અને તમે પાણી જો પીશો, બરાબર, તો તમે તમારા ભાઈની જેમ અચેત થઈ જશો એવો યક્ષ કહે છે. તો ત્યારે યુધિષ્ઠિર કહે છે કે તમે તમારા પ્રશ્ન કહો, હું મારી બુદ્ધિ પ્રમાણે તે પ્રશ્નોના ઉત્તર આપીશ. બરાબર. તો આ બાબત છે તે તેની પૂર્વ ભૂમિકા રૂપ રહેલી છે. આનામાં જે તમે પ્રથમ 2 પદ્યો આવશે પાઠમાં તે સંવાદની પૂર્વ ભૂમિકા રૂપ છે. એટલે કે ટૂંકમાં સંવાદની જે પૂર્વ ભૂમિકા બંધાય એટલે કે સંવાદ શરૂ થાય તો તેના માટે કંઈક શરૂઆતની પૂર્વ ભૂમિકા બાંધવી જોઈએ. તો તે માટે છે. ત્યારબાદના જે શ્લોકો છે તો તેનામાં યુધિષ્ઠિરના પ્રશ્નો, બરાબર, યક્ષના પ્રશ્નો અને યુધિષ્ઠિરના ઉત્તરો છે. અને ત્યારબાદ જે છેલ્લા 3 શ્લોક છે તેનામાં ઉપસંહારાત્મક કુલ 3 પદ્યો છે. બરાબર. તો આમ છેલ્લા 3 પદ્યો ઉપસંહાર માટેના છે. તો હવે આપણે પદ્યને શરૂ કરીએ. તો પેલો પદ્ય આ છે, આ પ્રમાણે છે કે પાર્થ, પેલો યક્ષ બોલે છે પાર્થ માં સાહસમ કારસી મમ પૂર્વ પરિગ્રહ પ્રશ્નાન ઉક્ત્વા તુ કૌન્તેયઃ તતઃ પીવ હરસ્વ ચ. પાર્થ માં સાહસમ કારસી મમ પૂર્વ પરિગ્રહ પ્રશ્નાન ઉક્ત્વા તુ કૌન્તેયઃ તતઃ પીબ હરસ્વ ચ. તો સામાન્ય રૂપથી સર્વપ્રથમ આપણે શબ્દાર્થ પ્રમાણે અર્થ જોઈએ તો કે પાર્થ એટલે કે અહીં પાર્થ છે
તે પાંડુના પુત્રો પાર્થ તરીકે ઓળખાય છે, બરાબર. એટલે કે આ પાર્થ શબ્દ અર્જુન માટે પણ વપરાઈ શકે, નકુળ માટે પણ વપરાઈ શકે, ભીમ માટે પણ વપરાઈ શકે, બરાબર, અને યુધિષ્ઠિર માટે પણ વપરાઈ શકે. તો અહીં યુધિષ્ઠિર માટે પાર્થ શબ્દ વપરાયો છે કે પાર્થ માં એટલે કે નહીં, બરાબર, સાહસમ એટલે કે સાહસ, ને કારસી એટલે કે કરીશ, ન સાહસ કરીશ, મમ પૂર્વ પરિગ્રહ, મારા પૂર્વ પરિગ્રહ એટલે કે પ્રથમ અધિકારને, પૂર્વ પરિગ્રહ એટલે કે પ્રથમ અધિકારને. ત્યારબાદ પ્રશ્નાન ઉક્તવા એટલે કે પ્રશ્નો કહીને તું એટલે કે તમે, કૌંતેય પ્રશ્ન ઉક્તિને હે કૌંતેય, તતઃ પીવ હરસ્ય ચ, તતઃ એટલે કે ત્યારબાદ, પીવ એટલે કે પી, અને હરસ્વ ચ એટલે કે લઈ જા, બરાબર ને, ચ એટલે કે અને. તો અહીં કહે છે કે હે પાર્થ, સાહસમ માં કારસી એટલે કે હે પાર્થ, સાહસ કરીશ નહીં. મમ પૂર્વ પરિગ્રહ એટલે કે મારા પૂર્વના અધિકારને માન્ય કરતા, પ્રશ્નાન ઉક્તવા એટલે કે પ્રશ્નોને કહી, પ્રશ્નાન ઉક્તવા હે કૌંતેય, મમ પૂર્વ પરિગ્રહ મારા પ્રથમ અધિકારને માન્ય કરતા, પ્રશ્નોના ઉત્તર આપીને, તતઃ પીવ ત્યારબાદ પી, અને હરસ્વ એટલે કે લઈ જા. તો અહીં સામાન્ય રૂપથી યુધિષ્ઠિર છે તે યક્ષ પાસે જાય છે, સરોવરમાં પાણી પીવા જાય છે. ત્યાં જે યક્ષ છે તે અદ્રશ્ય રૂપે બોલે છે કે હે યુધિષ્ઠિર, તું પાણી પીવાનો સાહસ કરીશ નહીં, બરાબર, પાણી પીવાનો સાહસ કરીશ નહીં. મારા આ જળાશય ઉપરના પ્રથમ અધિકારને માન્ય કરતા, પ્રશ્નોના ઉત્તરો કરીને હે કૌંતેય, ત્યારબાદ તું જળ પી અને સાથે લઈ જા, બરાબર. તો અગાઉ આપણે જોયું, જેમ પૂર્વ ભૂમિકામાં આપણે જોયું કે પૂર્વ ભૂમિકામાં જે પાંડવો છે, બરાબર, પાંડવોમાં જે યુધિષ્ઠિરના નાના ભાઈઓ છે, બરાબર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ વગેરે જે નાના ભાઈઓ છે, તે સર્વપ્રથમ છે તે જળ લેવા માટે જાય છે, પરંતુ તે અચેતન થઈ જાય છે, અને ત્યારબાદ યુધિષ્ઠિર છે તે જળ લેવા જાય છે. તો ત્યાં જ યુધિષ્ઠિર જેવો જળ લેવા જાય છે, તેવો જ જે યક્ષ છે, અદ્રશ્ય રૂપે રહેલો જે યક્ષ છે, તે બોલે છે કે હે પાર્થ, તું સાહસ કરીશ નહીં. હે કૌંતેય, બરાબર, કૌંતેય એટલે કે કુંતીના પુત્ર, બરાબર. કુંતીના પુત્ર પણ સામાન્ય રૂપથી ભીમ, અર્જુન અને યુધિષ્ઠિર એ કુંતીના પુત્રો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં કહે છે કે હે કૌંતેય, હે કુંતીના પુત્ર, મારા પ્રશ્નાન ઉક્તવા એટલે કે મારા પ્રશ્નોના ઉત્તર આપી, અને તું ત્યારબાદ જળને પી અને સાથે લઈ જા, એવો યક્ષ યુધિષ્ઠિરને કહે છે. તો ત્યારબાદ યુધિષ્ઠિર કહે છે કે ન ચાહમ કામયે યક્ષ તવ પૂર્વ પરિગ્રહમ યથા પ્રજ્ઞમ તુ તે પ્રશ્નાન પ્રતિવક્ષ્યામિ પૃચ્છમામ, બરાબર. ન ચાહમ કામયે યક્ષ તવ પૂર્વ પરિગ્રહમ યથા પ્રજ્ઞમ તુ તે પ્રશ્નાન પ્રતિવક્ષ્યામિ પૃચ્છમામ. અર્થાત કે હવે આપણે શબ્દશ અર્થ જોઈએ પહેલા, તો કે ન ચ અહમ, બરાબર, ન ચ એટલે કે અને અહમ, ન ચ અહમ એટલે કે હું, કામે કે ઈચ્છા કરું છું, કામે એટલે કે ઈચ્છા કરું છું. ત્યારબાદ યક્ષ એટલે કે યક્ષ, તવ એટલે કે તારા, ત્યારબાદ પૂર્વ પરિગ્રહમ એટલે કે પ્રથમ અધિકારને, ત્યારબાદ યથા પ્રજ્ઞમ તું તે પ્રશ્નાન, યથા પ્રજ્ઞમ એટલે કે બુદ્ધિ પ્રમાણે, તું તે પ્રશ્નાન એટલે કે તે પ્રશ્નોને, પ્રતિવક્ષ્યામિ એટલે કે ઉત્તર આપીશ, પ્રતિવક્ષ્યામિ એટલે કે ઉત્તર આપીશ, પૃચ્છમામ એટલે કે મને પૂછ, બરાબર, મને પૂછ. તો અહીં યુધિષ્ઠિર કહે છે અહીં યુધિષ્ઠિર કહે છે કે યક્ષ અહમ તવ પૂર્વ પરિગ્રહમ ન કામયે, બરાબર, એટલે કે યક્ષ અહમ તવ યક્ષ હું તારા પૂર્વ પરિગ્રહને એટલે કે પ્રથમ અધિકારની નથી કામના કરતો નથી. હે યક્ષ,
હું તારા પૂર્વ પ્રથમ અધિકારની કામના કરતો નથી. બરાબર. ત્યારબાદ કહે છે કે તું તે પ્રશ્નાન પૃચ્છ, તું તે પ્રશ્નાન પ્રતિવક્ષ્યામિ. હું તે પ્રશ્નોના ઉત્તર તું તે પ્રશ્નાન યથાપ્રજ્ઞમ પ્રતિવક્ષ્યામિ, એટલે કે હું તે પ્રશ્નોના બુદ્ધિ પ્રમાણે ઉત્તર આપીશ. ત્યારબાદ કહે છે કે મામ પૂછ, મને પૂછ. તો સામાન્ય રૂપથી આપણે ઉપર જોયું, બરાબર, કે ઉપર શું કહે છે કે હે હે યુધિષ્ઠિર, હે પાર્થ, હે કૌંતેય, તું પહેલા મારા આ સરોવર પર પહેલું હું આવી છું, તેથી મારો અધિકાર છે, તેથી તું સર્વપ્રથમ તું મારા પ્રશ્નોના ઉત્તર આપ, ત્યારબાદ જ તું છે તે જળવરનું જળ છે તે તું પી શકીશ. બરાબર. એવું યુધિષ્ઠિરને યક્ષ કહે છે. તો ત્યારે યુધિષ્ઠિર કહે છે કે હે યક્ષ, હું તારા અધિકારની કોઈ પણ કામના કરતો નથી. બરાબર. આ સરોવર મારું છે એવું હું કહેતો નથી. બરાબર. હું તારા અધિકારની કોઈ પણ કામના કરતો નથી. તું તારા તે પ્રશ્નો પૂછ. બરાબર. તું તે પ્રશ્નાન પ્રતિવક્ષ્યામિ. બરાબર. તું તે તારા પ્રશ્નો મને પૂછ, હું મારી બુદ્ધિ પ્રમાણે તેના ઉત્તર આપીશ. બરાબર. એવું યુધિષ્ઠિર કહે છે કે હે યક્ષ, હું તારા પ્રથમ અધિકારની હું કામના કરતો નથી. તું તે તારા પ્રશ્નોને હું બુદ્ધિ પ્રમાણે ઉત્તર આપીશ, તું તે પ્રશ્નોને પૂછ. એવું યુધિષ્ઠિર છે તે યક્ષને જણાવે છે. હજી પણ એકવાર અર્થ જોઈએ તો કે હે યક્ષ તવ પૂર્વ પરિગ્રહમ, એટલે કે તારા પૂર્વ અધિકારને અહમ ન કામયે, હું કામના કરતો નથી. ત્યારબાદ હું તે પ્રશ્નોના યથાપ્રજ્ઞમ પ્રતિવક્ષ્યામિ, એટલે કે બુદ્ધિ પ્રમાણે ઉત્તર આપીશ. પૃચ્છમમ, મને પૂછ. બરાબર. એવું યુધિષ્ઠિર યક્ષને કહે છે. ત્યારબાદ આગળ જોઈએ તો હવે યક્ષના જે પ્રશ્નો છે તેની શરૂઆત થાય છે. બરાબર. યક્ષ જે પ્રશ્નો પૂછે છે તેની શરૂઆત થાય છે. તો સર્વપ્રથમ યક્ષ છે તે પ્રશ્ન પૂછે છે કે કિમ સ્વિત ગુરુતરમ ભૂમેઃ, કિમ સ્વિત ઉચ્ચતરમ ચ ખાત, કિમ સ્વિત શીઘ્રતરમ વાયોઃ, કિમ સ્વિત બહુતરમ તૃણાત. બરાબર. હજી પણ એકવાર શ્લોક જોઈ લઈએ. કિમ સ્વિત ગુરુતરમ ભૂમેઃ, ત્યારબાદ કિમ સ્વિત ઉચ્ચતરમ ચ ખાત, કિમ સ્વિત શીઘ્રતરમ વાયોઃ, કિમ સ્વિત બહુતરમ તૃણાત. અર્થાત કે કિમ સ્વિત એટલે કે શું છે. બરાબર. કિમ સ્વિત એટલે કે શું છે. ત્યારબાદ ગુરુતરમ એટલે કે ભારે, ત્યારબાદ ભૂમેઃ એટલે કે ભૂમિથી, એટલે કે ભૂમિથી ભારી શું છે. ત્યારબાદ કિમ સ્વિત એટલે કે શું છે. ત્યારબાદ ઉચ્ચતરમ એટલે કે ઊંચે. બરાબર. ઉચ્ચતરમ, અને ચ એટલે કે અને ખાત એટલે કે આકાશ. બરાબર. તો અહીં પૂછે છે તે કે આકાશથી ઊંચું શું છે. બરાબર. પહેલાં પૂછે છે કે ભૂમિથી ભારે શું છે, ત્યારબાદ પૂછે છે કે આકાશથી ઊંચું શું છે. ત્યારબાદ આગળ પૂછે છે કે કિમ સ્વિત શીઘ્રતરમ વાયો, એટલે કે શું છે. ત્યારબાદ શીઘ્રતરમ એટલે કે વધારે ઝડપી, ત્યારબાદ વાયો એટલે કે વાયુથી. બરાબર. વાયુથી પણ વધારે ઝડપી શું છે. ત્યારબાદ કિમ સ્વિત બહુતરમ તૃણાત, અને શું છે બહુતરમ એટલે કે વધારે ઝડપી, બહુતરમ એટલે કે વધારે ઝડપી, અને તૃણાત એટલે કે અહીં પૂછે છે કે તૃણથી પણ વધારે ઝડપી શું વધે છે. તો અહીં પ્રશ્ન પૂછે છે કે ભૂમિથી પણ વધારે ભારી શું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછે છે કે આકાશથી પણ ઊંચું શું છે. ખાત એટલે કે આકાશથી પણ ઊંચું શું છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન પૂછે છે કે વાયુથી પણ વધારે ઝડપી શું છે. અને ચોથો પ્રશ્ન પૂછે છે કે તૃણથી પણ વધારે વધનારું શું છે. એવું યુધિષ્ઠિરને પ્રશ્નો પૂછે છે. તો તેના ઉત્તરો યુધિષ્ઠિર આપે છે કે માતા ગુરુતરા ભૂમેઃ, માતા ગુરુતરા ભૂમેઃ, ખાત પિતોચ્ચતરઃ તથા મનઃ શીઘ્રતરમ વાયોઃ,
ચિંતા બહુતરી તૃણાત. બરાબર, હજી પણ એકવાર, માતા ગુરુતરા ભૂમે હે ખાદ પિતોચ્ચતર ઉચ્ય તથા મનઃ શીઘ્રતરમ વાયો ચિંતા બહુતરી તૃણાત. માતા ગુરુતરા ભૂમે ખાદ પિતોચ્ચતર તથા મનઃ શીઘ્રોત્તરમ વાયો ચિંતા બહુતરી તૃણાત. તો હવે ઉપર યુધિષ્ઠિર જે પ્રશ્નો પૂછે છે, સોરી યક્ષ જે પ્રશ્નો પૂછે છે તેના ઉત્તરો યુધિષ્ઠિર આપે છે. બરાબર, તો પહેલો પ્રશ્ન પૂછે છે યુધિષ્ઠિર કે કિમ સ્વિત ગુરુતરમ ભૂમે હે, એટલે કે ભૂમિથી, પહેલો પ્રશ્ન પૂછે છે યક્ષ કે ભૂમિથી પણ વધારે ભારી શું છે. તો ત્યારે યુધિષ્ઠિર છે તે યક્ષના પ્રશ્નનો ઉત્તર આપે છે કે માતા ગુરુતરાહ ભૂમે હે. બરાબર, માતા છે તે ભૂમિથી પણ વધારે ભારી છે. ત્યારબાદ કિમ સ્વિત ઉચ્ચતરમ ચ ખાત. તો બીજો પ્રશ્ન પૂછે છે કે આકાશથી પણ વધારે ઊંચું શું છે. તો ત્યારે યુધિષ્ઠિર ઉત્તર આપે છે કે પિતા છે તે આકાશથી પણ ઊંચા છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન પૂછે છે કે કિમ સ્વિત શીઘ્રતરમ વાયો, એટલે કે વાયુથી પણ વધારે ઝડપી શું છે. તો અહીં યુધિષ્ઠિર ઉત્તર આપે છે કે મનઃ શીઘ્રતરમ વાયો, એટલે કે મન છે તે વાયુથી પણ વધારે ઝડપી છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન પૂછે છે યક્ષ કે કિંચિત બહુતરમ તૃણાત, એટલે કે ઘાસથી પણ વધારે ઝડપે કોણ વધે છે. તો સામે જવાબ મળે છે કે ચિંતા બહુતરી તૃણાત, કે ચિંતા છે તે ઘાસથી પણ વધારે ઝડપી વધે છે. બરાબર, આવા યુધિષ્ઠિર ઉત્તરો આપે છે. તો હવે આને ઉત્તરોને સમજવાની કોશિશ કરીએ કે માતા ગુરુતરા ભૂમે હે. તો યુધિષ્ઠિરે એવું શા માટે કીધું કે માતા છે તે ભૂમિથી પણ વધારે ભારે છે. કારણ કે જે માતા છે તેને સંતાનો ઉપર અનેકો ઉપકારો કર્યા હોય છે. બરાબર, પોતાના જીવનને જોખમમાં મૂકી અને માતા છે તે સંતાનને જન્મ આપે છે. બરાબર, અને આખી સંતાન જે જ્યારથી નાનો હોય ત્યારથી તે સંતાનનું લાલન પાલન કરે છે. બરાબર, તો આ બધા કારણોસર છે તે માતા ભૂમિથી પણ વધારે ભારી છે. કારણ કે માતા છે, ભૂમિ તો એક તત્વ તરીકે આપણા શરીરમાં રહીને આપણા શરીરનું પોષણ કરે છે. પરંતુ આપણે જે શરીર મળ્યું છે તે માતા દ્વારા જ મળ્યું છે. બરાબર, માતા પિતા દ્વારા મળ્યું છે. તો તેનામાં માતાનો, આપણો જેટલો શરીરનો ભાગ છે તેનામાં અડધો ભાગ માતાનો અને અડધો ભાગ પિતાનો છે. આથી આપણે જો વર્તમાન સમયે જે જીવન મળ્યું છે, બરાબર, જે જીવન મળ્યું છે તે પણ માતાના કારણે જ મળ્યું છે. અને આ માતાએ છે તે આપણા ઉપર અનેકો ઉપકારો કર્યા છે. જ્યારથી નાના હતા ત્યારથી આપણી સાથે આપણી માતા હોય છે. બરાબર, ને માતા છે જ્યારથી નાનપણથી જ જ્યારે આપણે કંઈ સમજ જ ન હતી ત્યારે પણ એ માતા આપણી સાથે હતી અને આપણું બરાબર ધ્યાન રાખતી હતી. તો એ માતા છે તે રાતના પોતે જાગે પણ પોતાના સંતાનને સુવડાવે. સંતાન જાગતું હોય તો સાથે માતા પણ જાગે અને સંતાનને સુવડાવે. પોતે સંતાને કરેલા ભીના ગોદલા ઉપર સૂઈ જાય, પણ માતા છે તે પણ પોતાના સંતાનને માતા સૂકા ગોદડા ઉપર સુવડાવે. આ જ માતાની મહાનતા છે. ઝવેરચંદ મેઘાણીએ માતા વિશે કહ્યું છે કે જનનીની જોડ સખી નહીં જડે રેલો. બરાબર, એટલે કે દુનિયામાં જનની જેવું બીજું કોઈ પણ મળતું નથી. તો આ કારણે છે તે યુધિષ્ઠિર કહે છે કે માતાએ તેના ઉપર કરેલા ઉપકારોને કારણે માતા છે તે ભૂમિથી પણ વધારે છોકરા ઉપર, પોતાના સંતાન ઉપર ભારે હોય છે. કારણ કે માતાએ ઉપકારરૂપી સંતાન ઉપર ઉપકારરૂપી એટલો બોજ કરી નાખ્યો હોય છે કે એનો કોઈ અંત નથી. એવું કહેવાય છે કે જો શરીરની ચામડી બનાવી, જો આપણા શરીરની આપણે એક પાદુકા એટલે કે ચંપલ બનાવીએ અને એને માતાના પગમાં પહેરાવીએ તોય પણ માતાએ કરેલા ઉપકારો છે તેનો ઋણ આપણે ઉતારી શકીએ નહીં. એટલે કે એના ઉપકારનો સંતાનો ઉપર એટલો ભાર છે કે તોય પણ તે સંતાન છે તે તેના ઉપકારોને ઉતારી શકતો નથી. બરાબર, એ કારણે છે તે માતાને છે તે ભૂમિથી પણ વધારે ભારે કહી છે. ત્યારબાદ બીજું કહે છે કે ખાત પિતોચ્ચર ઉચ્યતે, એટલે કે આકાશથી પણ ઊંચા છે તે પિતા છે. તો સામાન્ય રૂપથી પિતા છે તે પોતાના સંતાનને આગળ લાવવા માટે અનેકો પ્રયત્નો કરતા હોય છે.
પોતાના સંતાન જીવનમાં ઊંચાઈ રૂપી સફળતા હાસિલ કરે તે માટે છે તે પિતા પોતાના પણ સપનાઓને છોડી દેતા હોય છે અને સંતાનોના સપના પૂરા કરવામાં લાગી જતા હોય છે. વર્તમાન સમય તમે જોતા હશો કે પિતા છે તે પોતાના સપનાને છોડી અને પોતાના બાળકોના સપનાને પૂરા કરતા હોય છે. પોતાનું બાળક ઊંચાઈ ઉપર પહોંચે, પોતાનું બાળક સંસારમાં આગળ આવે એ માટે પિતા પોતાનું જીવનને હોમી દે છે. બરાબર, પોતે મહેનત કરે છે પરંતુ પોતાના છોકરાને મહેનત કરવી ન પડે તે માટે તે વધારે મહેનત કરે છે. પોતાના છોકરાનું જીવન આરામથી વીતે એ માટે પિતા છે તે પોતાની આખી જિંદગી લગાવી દે છે. તો પિતાએ બાળકો ઊંચાઈ ઉપર પહોંચે એ માટે જે પિતા અનેકો પ્રયત્નો કરે છે તે પિતા કેટલા ઊંચા હશે, તે પિતા બાળકના હૃદયમાં કેટલું ઊંચું સ્થાન ધરાવતા હશે કે જેમણે બાળકને અહીં સુધી પહોંચાડવા આટલી બધી મહેનત કરી છે. તો એટલા માટે અહીં કીધું છે યુધિષ્ઠિરે કે આ પિતા છે તે આકાશથી પણ ઊંચા છે. કારણ કે સફળતા સુધી પહોંચાડનાર, બાળકને સફળતા સુધી જે પહોંચાડનાર, બાળકને ઊંચાઈ ઉપર પહોંચાડનાર પિતા તરીકે પિતા ખૂબ જ અગત્યનો ભાગ ભજવતા હોય છે. સામાન્ય રૂપથી તમે જોતા હો છો, બરાબર, સામાન્ય રૂપથી તમે જુઓ કે બાળકના ભણતર ઉપર પિતા ખૂબ જ ખર્ચ કરતા હોય છે. તો એ ખર્ચ બાળકના ભણતર ઉપર પિતા શા માટે કરતા હોય છે? કારણ કે બાળક છે તે જીવનમાં સફળતા રૂપે ઊંચાઈઓ હાસિલ કરે. બરાબર, તો એ માટે પિતા પોતાના સપનાને છોડીને બાળક માટે મહેનત કરતા હોય છે. તો બાળકને ઊંચાઈ ઉપર પહોંચાડનાર એ પિતા બાળકના હૃદયમાં કેટલા ઊંચા હશે? તો આ કારણે છે તે યુધિષ્ઠિરે એવું કહ્યું કે આ પિતા છે તે આકાશથી પણ ઊંચા છે. બરાબર, આકાશથી પણ જે ઊંચા છે એ પિતા છે. ત્યારબાદ આગળ બોલે છે કે મનઃ શીઘ્રતરમ વાયો, એટલે કે વાયુથી પણ ઝડપી છે તે મન છે. તો એવું શા માટે કીધું યુધિષ્ઠિરે? તો સામાન્ય રૂપથી તમે જોતા હો, તમે અનુભવ્યું જ હશે કે મનથી છે ને આપણે તરત ને તરત ચંદ્ર ઉપર પણ પહોંચી શકીએ, સૂર્ય ઉપર પણ પહોંચી શકીએ અને કોઈ પણ ગુરુ ગ્રહ, ત્યારબાદ પ્લુટો ગ્રહ, ગમે ત્યાં બીજી આકાશગંગામાં મનથી પહોંચી શકીએ. બરાબર, મનઃ શીઘ્રતરમ વાયો, એટલે કે મન છે તે વાયુથી પણ ઝડપી છે. ને એટલું તો ઠીક, આ મન છે તે પ્રકાશથી પણ ઝડપે છે. બરાબર, એ વાત પર તમે ધ્યાને લેજો. પ્રકાશ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર ચાલી શકે એવું મનાય છે, પરંતુ આ મન છે ને પ્રકાશથી પણ અનેકો ગણી ઝડપથી જાય છે. તમે સમજી લો કે અત્યારે તમે એવું વિચારતા અહીંયા બેઠા હો અને તમે ઘર વિશે વિચારતો તમારું મન હમણાં ઘરે હોય અને તમે અહીં બેઠા હો, તો આ મન છે તે એટલું ઝડપી છે કે એ વાયુથી પણ ઝડપી છે અહીં એવું કહેવાયું છે. કારણ કે મન દ્વારા આપણે તરત ક્યાં પહોંચી જઈએ છીએ. તમે અનુભવ્યું જ હશે. સમજી લો કે તમે વિચારતા હો કે હું હિમાલય પર્વત ઉપર છું, તો આ હિમાલય પર્વત ઉપર વાયુને પહોંચતા આશરે 2-3 દિવસો લાગી જાય. બરાબર, 2-3 દિવસો કે અથવા તો મહિનાઓ લાગી જાય. પરંતુ તમને જો એ મન દ્વારા એ હિમાલય પર્વત ઉપર પહોંચવું હોય તો તમે આ ઘડી જ પહોંચી જાઓ. બરાબર, તમે મન દ્વારા વિચારો કે હું હિમાલય ઉપર બેઠો છું ને ચારે બાજુ બરફબારી પડે છે, તો તમે એવું મન દ્વારા વિચારી શકો, મન દ્વારા એવા દ્રશ્યો પણ ઊભા કરી શકો. તો ટૂંકમાં અહીં એવું કહેવામાં આવેલું છે કે આ મન છે તે વાયુથી પણ ઝડપે જાય છે. ત્યારબાદ બીજું આગળ પ્રશ્ન પૂછે છે કે કિમસિત બહુતરમ તૃણાત, એટલે કે ઘાસથી, તૃણ એટલે કે ઘાસ, તો ઘાસથી પણ ઝડપે કોણ વધે છે? તો યુધિષ્ઠિરે ઉત્તર આપ્યો કે ઘાસથી પણ વધારે ઝડપે છે તે ચિંતા વધે છે. તો તમે જુઓ, તમે કોઈ વસ્તુની ચિંતા કરતા હો, બરાબર, તો એ ચિંતા છે તે એટલી ઝડપે વધતી જાય કે તમે એના ઉપર કાબુ પાવવું એના ઉપર મુશ્કેલ થઈ જાય. આ ઘણા બધા ઉપર તો ચિંતા એવી હાવી થઈ જાય કે એમને જે પરીક્ષા સમયે તાવ આવી જતા હોય, બરાબર, અથવા તો પરીક્ષા સમયે ઉલટી થતી હોય, પરીક્ષા સમયે મૂંઝારો થતો હોય, તો આ બધું શેના લીધે થાય? તો કે આ બધું એના શરીરમાં ચિંતાનું પ્રમાણ વધી ગયું છે એવું થાય. તો સામાન્ય રૂપથી થોડું ઘણું ટેન્શન તો બધા પરીક્ષાનું લેતા હોય, બરાબર, પરંતુ જ્યારે પરીક્ષાનું વાંચીએ નહીં તો આ ટેન્શન શરીરમાં વધતું જાય
અને ઘણા બધાને તો એ ટેન્શનના કારણે તાવ આવી જાય, ઘણા બધા છે તે રાતના પરીક્ષાના કારણે સૂઈ ન શકે, ઘણા બધા રાતના સૂતા હોય ત્યારે પરીક્ષાનું બબડતા હોય. તો આ બધું શેનું કારણ? તો આ બધું કારણ છે ચિંતાનું. તો આ ચિંતા છે કારણ કે આ ઘાસથી પણ એટલે કે અતિશય ઝડપથી વધતી જાય છે આ ચિંતા, અને વધી જઈને માણસના હાલ બેહાલ કરી નાખે છે. એવું કહેવાયું છે કે આ ચિંતા છે તે મનુષ્યના માટે ચિતા સમાન છે. ચિતા એટલે કે જે આપણે જ્યારે માણસ મરતો હોય અને તેને જ્યાં લાકડા ઉપર સુવડાવે તેને સામાન્ય રૂપથી ચિતા કહેવાય, બરાબર, ચિતા કહેવાય. તો આ ચિંતા છે તે મનુષ્ય માટે ચિતા સમાન છે, કારણ કે આ ચિંતા વધીને એક સમયે માણસને મરણ પથારીએ પણ પહોંચાડી શકે એવી સામર્થ્ય ધરાવે છે. એવું કહેવાય કે જે માણસ છે તે વધારે ચિંતા કરતો હોય તેનું આયુષ્ય ઘટતું જાય છે, બરાબર, તેનું આયુષ્ય ધીમે ધીમે કરીને ઘટતું જાય છે, કારણ કે તે મનમાં ને મનમાં મૂંઝાતો હોય છે. સામાન્ય રૂપથી આપણી જે પ્રક્રિયા છે તે સામાન્ય રૂપથી મનથી જ ચાલે છે. ચિંતા પણ મનથી થાય અને પ્રસન્ન પણ મનથી કહેવાય. એવું કહેવાય છે કે જે વ્યક્તિ છે તે હસતો હોય તેની ઉંમર 3 વર્ષ સામાન્ય લોકોથી 3 વર્ષ વધારે હોય છે, અને જે વ્યક્તિ ચિંતા કરતો હોય તેની ઉંમર છે તે સામાન્ય લોકોથી આશરે 4 થી 5 વર્ષ ઓછી આંકવામાં આવે છે, જે વ્યક્તિ વધારે ચિંતિત રહેતો હોય એની. તો ટૂંકમાં કહેવાનો અર્થ છે કે ચિંતા છે તે ઘાસથી પણ વધારે ઝડપે વધે છે, અને ક્યારેક તો ચિંતા છે તે ખૂબ જ ખરાબ પરિણામો લાવે છે. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ કે ચિંતા ખૂબ જ ઝડપે વધે છે, બરાબર, એટલો અહીં અર્થ છે. તો ઉપરના આપણે યક્ષે વિવિધ પ્રશ્નો પૂછ્યા, તેના આ પ્રમાણે યુધિષ્ઠિરે ઉત્તરો આપ્યા. તો હજી પણ એકવાર આપણે શ્લોકના ઉત્તરો જોઈ લઈએ જે આજે ચાલ્યા. તો એનામાં પહેલા શ્લોકમાં યક્ષ કહે છે કે હે પાર્થ, સાહસ કરજે નહીં, હે પાર્થ, સાહસ કરજે નહીં. મારા પ્રથમ અધિકારને માન્ય કરતા પ્રશ્નોના ઉત્તરો આપીને હે કૌંતેય, તું ઝડપી અને સાથે લઈ જા, બરાબર, લઈ જા એટલે કે પોતાના ભાઈઓ છે તેને સાથે લઈ જા, અથવા તો એવું પણ કહી શકાય કે જળને સાથે લઈ જા. અપહરણ એવો શબ્દ છે, તો સાથે લઈ જવો એ શબ્દમાંથી જ બન્યો છે. ત્યારબાદ યુધિષ્ઠિર કહે છે કે હે યક્ષ, હું તારા પ્રથમ અધિકારની કામના કરતો નથી, તું તે તારા પ્રશ્નો પૂછ, હું મારી બુદ્ધિ પ્રમાણે તેના ઉત્તરો આપીશ, બરાબર, એવું યુધિષ્ઠિર યક્ષને કહે છે. ત્યારબાદ યક્ષ એના પ્રશ્નો પૂછે છે કે ભૂમિથી પણ વધારે ભારી શું, ત્યારબાદ આકાશથી પણ વધારે ઊંચે શું, ત્યારબાદ ત્રીજો પ્રશ્ન મનથી પણ શીઘ્ર શું, અને વાયુથી પણ શીઘ્ર શું, અને ચોથો પ્રશ્ન ઘાસથી પણ વધારે ઝડપે શું વધે છે. તો યુધિષ્ઠિર તેના ઉત્તરો આપે છે કે માતા છે તે યુધિષ્ઠિર તેના ઉત્તરો આપે છે માતા છે તે ભૂમિથી પણ વધારે ભારી છે, પિતા છે તે પર્વતથી પણ વધારે, પિતા છે તે આકાશથી પણ વધારે ઊંચા છે, ત્યારબાદ વાયુ છે તે મનથી પણ વાયુ છે એના કરતાં પણ શીઘ્ર મન છે, ત્યારબાદ ઘાસથી પણ વધારે ઝડપે ચિંતા વધે છે. તો આ પ્રમાણે યુધિષ્ઠિર એના ઉત્તરો આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે આજની આ બાબત છે તે તમને બરાબર સમજાઈ ગઈ હશે. તો આ સાથે આપણે આજનો તાસ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ. શુભમ ભવેત. અસ્તુ.